હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે 8:20 થઈ છે. બાકી ઘરમાં મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી, ચા નાસ્તો બનાવવાનું ચાલુ છે. 6 વાગે ઉઠ્યા હતા, ઉઠીને દૂધ બનાવવા. અને બીજી એક વસ્તુ કે ઇન્ડિયા મેચ જીતી જશે, આપણે T20ના ફાઇનલમાં પહોંચી જઈએ છીએ મિત્રો. બાકી તો રનિંગ કરવા નતા જાય, કસરત કરવા નતા જાય. લેટ ઉઠ્યા હતા, સોરી 6 વાગે ઉઠ્યા હતા, પણ ટાઈમનું સેટિંગ નહોતું એટલે નહોતા જાય. બાકી બ્રશ કરીને ફ્રેશ રેડી કે નાહી ધોઈને હવે તૈયાર થઈ જાય છે. ડીગી અત્યારે હું નહીં આવ્યો એટલે ગરમ પાણી બધું હતું તે એના વાત જતી રહી છે મારા પાણી. બાકી મસ્ત માતાજીના દર્શન કરી લેજો મિત્રો. મોર્નિંગમાં આપણા માટે રોટલી અને ચાય તૈયાર થઈ રહી છે, તો ચા નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ. ડીગી છે તને કોઈ બોલ્યું છે ડીગો નહીં રહ્યો? હા હા, જલ્દી કર, નહીં નાખેતા. તો મિત્રો ડીગી નહીં આવે એટલે પછી મુલાકાત કરાવીએ. બાકી આજે નવી ચેનલના શૂટિંગમાં રજા છે મિત્રો, કારણ કે આપણો થોડું કોમ છે તો જઈએ છીએ વડનગર. ચા નાસ્તો કરી અને પછી નીકળવાનું છે વડનગર, તો વડનગર જઈએ, ડીગીને મુલાકાત કરાવીએ. 8 વાગી જશે અને એક છોકરું નહીં મસ્ત આવી ગયું. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તમે ચા પીજો, નાસ્તો કર્યો? મોટો વડનગર જાઉં છું. કલા અંગાદી? હા, જલ્દી કરીએ દો, જલ્દી જા, જલ્દી. હું આવું દા તમે કરો ડીગો હવે નહીં આવી શકે. કપડો બપડો હું જાઉં છું વડનગર. ગેસ ના ખાવા તો એને હંગાટ લઈ જાઉં. જલ્દી આવજો મિત્રો. આવી જઈએ ડીગીને 2 જણા નાસ્તો લઈને હેડે છીએ વડનગર. હા જરા બાલી પાણી નહીં આવું નાસ્તો હાલવા શમ. મિત્રો જોઈ લે, હરકવાની શાક બહુ ખતરનાક આવી છે. કાલ તો આપણા ઘેર શાક બનાવી દો, નાસ્તો હાલી દઈએ. નાસ્તો હાલી ડીગીને 2 જણા નીકળી જઈએ વડનગર. હા બોલાવો થોડો બાલી. મિત્રો ઈંડા જબરદસ્ત ઉતારવા આવી ગયા. તો મિત્રો સરસ ચા નાસ્તો કરાઈ અને ડીગીને 2 જણા નીકળ્યા છીએ. ડીગી ચોકન જવાનું હ? વડનગર. આજ તો મજા આવી જશે ભાઈ. હા પરીકું એટલે આખો દાડો હું પરીકું કરે ગોડા. તો મિત્રો હવે ગેસ સ્ટેશન જઈ અને મળીએ ગેસ ભરાવાનો ટાઈમ. બાકી તો મલાવ પોકી ગયા. ગીત હા વગાડ વેડ. તો મિત્રો 9:30 વાગી જશે અને પહોંચી જશે વડનગર ગેસ પુરાવા માટે ગેસ સ્ટેશને. બાકી લાઈન છે એટલે મિનિમમ 15-20 મિનિટ, અડધો કલાક તો થઈ જ જશે. બે 3 મિત્રો શું ન ચલો એટલે ચિંતા નહીં, ફટફટ થશે. આપણો 4થો નંબર છે. ડીગુ ડીગુ પડીકું ખાવું? તો મિત્રો ડીગુ રીવાનું છે પડીકા માટે. પુરાઈ ગયા ને તો મિત્રો 10:30 વાગી જશે. હવે વડનગરથી ઘેર આવ્યા છીએ. લાઈનથી પાછા ટાઈમ થઈ ગયો ખાસો બધો અને પાછા બજારમાં ઊભા રહે એટલે ડીગી કે મારે પડીકો લેવો, શાકભાજી લેવા ઊભા રહે. મુન્યા માટે નાસ્તો સ્કૂલમાં લઈ જવા માટે મમરા લાયા. અને ડીગી મને રીહોણી પણ કે પપ્પા મારે લમ ખોલેલું છે. કેળું ખાવું? તો મિત્રો ડીગી કે પપ્પા મારે કેળો ખાવો, તો ડીગી માટે કેળો લઈ લીધો. હા સરસ. તો જમવાનું રેડી થાય છે. જમવાનું થઈ જાય એટલે મિત્રો ફટોફટ જમી અને નીકળી જઈએ શૂટિંગમાં. જોગમાં ટાઈમ ના, બાકી તો જમવાના ટાઈમે મળીએ. બધો તારો હો. हाँ बनाना इंग्लिश बोलता है बनाना. તો મિત્રો 11 વાગી જશે અને જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ જશે. 11+ ટાઈમ થઈ જશે. જમી લઈએ. છોકરા ખાવું નહીં? શ્યામ
તો મિત્રો જમવામાં આપણા ઘેર બનાવી છે મગની દાળ છે મસ્ત રસાવાળી, રોટલીઓ છે, બાજરીનો રોટલો છે, છાશ શીકર તૈયાર કરી કે ખાવાની. છાશ રેડી. તો મિત્રો મસ્ત જમી લઈએ કારણ કે શૂટિંગમાં પહોંચવાનું છે અને ચોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ શંકરિયા હાટુ જોડે. મસ્ત બન્યા છે, સારું શૂટિંગનો એકાદો કોમેડી કટ મજા આવશે ને તો મને ચોક્કસથી બતાવજો. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને આવી જશે શૂટિંગમાં. મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે. શંકરિયા હાટુનો કપડો પહેરી અને મિત્રો આપણી રામપ્યારી પાછળ ઊભી કરી દીધી છે કારણ કે મોસ્ટ ઓફ વિડીયો શૂટિંગ આજે એની અંદર થવાનું છે. સરપંચ મારા હાટુ દે જીવાના બોનિયાનું બધું બતાવવા છે એટલા માટે. બાકી તો શંકરિયા હાટુનો રોલ છે અને મિત્રો બાપા સીતારામથી શૂટિંગની શરૂઆત કરીએ છીએ. ગરમી ખતરનાક છે અઢળક. તો સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહો મિત્રો. વિડીયોનો સારો મસ્ત એકાદો કટ બતાવીએ. જો મોમાયોનો કટ ચાલુ છે તો મિત્રો મસ્ત બન્યા રહો, સારો કટ બતાવીએ. તો મિત્રો શૂટિંગ કરતાં કરતાં લગભગ 50 કિલોમીટર દૂર પહોંચી ગયા છીએ ઈડર ખેરાલુ હાઈવે ઉપર. શું કહે છો કયો આજનો દાડો કેમ ફેલ? મિત્રો શૂટિંગનો તો એક કટ બતાવવાનો સેટિંગ નહીં થાય કારણ કે લગભગ અત્યારે પહોંચવાનું આવી ગયા. સવારે 11:30 નીકળ્યા છીએ શૂટિંગ કરવા માટે. તો મજા આવશે મિત્રો શૂટિંગમાં મસ્ત બન્યા રહેજો. કટ તો બતાવવાનું એક જ સેટિંગ નહીં થાય. મેન પાત્રમાં આપણે છીએ અમે મોમન બે જણા ફક્ત અખિલ્યા ગરબી ગોતું મોમન ગરબી ગપ્પુ બપ્પુ મારો કહો ગપ્પુ બહુ ફોન કરો તો મોમો બીજી છે પછી ગપ્પુ મનાવીએ કાલે. તો મિત્રો ચર્ચા વિચારણા ચાલે છે. હોટલમાં પૂછી લીધું પાછી જવા દો. તો મિત્રો અમુક જગ્યાએ લીગલી હોય છે અને અમુક શૂટિંગ કરવા દે, અમુક નહીં કરવા દેતા નહીં, એટલે પૂછવું જરૂરી છે. તો પૂછી લીધું અને હવે કામકાજ સંભાળી લઈએ છીએ. બેસી જઈએ ગાડીમાં એવું કર્યું જમવાની હોટલ છે. ટાઈમ જો ખબર પડે છે બેસો અહીંયા વાગોલ મેલી દીધો બેસો અહીંયા આપણે ખાવાનો ટાઈમ જોયો. હળો હળો મારા દાદી અમે સીધા નીકળી જાવ તો ટેન્શન લઈ લેવાનું. હાડું હું બેઠો છું, હગું થઈ જાય, હગાની ચિંતા કરશો નહીં. મારા હંગાથી હળો જે ખાવું હોય એ મંગાઈ ખાઈ લો. હું બેઠો છું. હળો હળો ખાવાનું કીધું શંકરિયો પિક્ચર ફરવા આવે છે કે ખાવા આવે છે કોઈ ખબર પડતી નહીં. હેડજો હેડો આટલું બધું લાંબુ બિરાલ છે. હગું આજે ગોઠિયા ખાઈ લેવું. ગોઠિયા ખવાતા છે ટેન્શનમાં નહીં લેવાનું, ધરાઈને ખાઈ લેવાનું. પેલા હગું તો શંકરિયા પાસે આવે ને એટલે ખાઈ જ ઈમો કોઈ લેખમાં મેક નહીં મારી. હળો મારા કાઢી હેડજો હળો ને હળો 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 ટીબાર હળો ઈતું તારા મામાનું ખાલી ખાઈ લે. તમાર તો કે હેડે હેડે તું કેવું છે કે વિચારો થોડા ઘણા બદલો જો પડી ગયો જેમ પેલા બે પાટા લડે અને વ્યક્તિ જાનો ખો નીકળી જાય ને એ મારા હાડુ બેન છત્રીનો ઓપડો થયો. તમે મારા પાસે આપવામાં લેટ પડે. આ બધું રોષણ તમે વાળ્યું છે. નકા ભોણાને પહેલે આજે 5 વર્ષ થઈ ગયો છે. વાત સાચી છે. 5 વર્ષ મોડી પહેલા દીધો નહીં કેમ કે રીતા આપણે બે જણા તો ગયા રહ્યા એટલે નકા હું તો દશમનના ઘેર હગું થતું હોય ને તોય મને હગું થાય એવો રસ છે. હું હગું પેલું કરાવી દઉં પણ આ તમે મને બોલ્યા નહીં, હું તમને બોલ્યો નહીં, એમાં એવો ભણો રહી ગયો. હજી બીજી જગ્યાએ જવાનું ઘણી જગ્યાઓ છે. તો મિત્રો અત્યારે વાગી જશે 6:30 અને હવે જસ્ટ હજી હાલ ઘેર પહોંચે છે. આ મોઢું બૂઢું ધોઈ અને સાફ કરી અને બસ 2 મિનિટ થઈ ઘરમાં આવ્યા. બાકી મિત્રો આજ એટલા બધા લેટ પડી જાય લગભગ આવું કોક દાડો થતું હોય છે. બાકી તો સુરત દાદા આથંબાની તૈયારીમાં છે. આકાશ મિત્રો લાલ થઈ ગયું. હુના મારો ઓલી ચા છે કે પતી જઈ? હા તમારે તો મજા આવી જાય ને. તો એમ પડીકો ના લાવ્યો
आहा छोटा बच्चा जान समझ के ना समझाना रे डिगी डिगी डम डम डिगी डिगी डम डम करजे डिगी डिगी डम डम तो મિત્રો મસ્ત ચા થયો પહેલાં થોડી ઘણી ચા પી લઈએ મૂડ ફ્રેશ કરી લઈએ અને પછી મળીએ તો મિત્રો 7 વાગી જશે પહોંચ પડી જઈશે મસ્ત સરસ મને બોલાવો શું કરવા મુન્યાનું શમ રોવો ગેમ જોવી હે સારું હું આવું ખેતા તો મિત્રો આપણે જઈએ છીએ દૂધ ભરાવા ભાઈ લોહી રેડી થઈ ગયો 2 દાડાથી તો પહેલો દૂધ ભરાવા આવે અને આપણી એ બહેની રેડી છે શમ ગેમ જોવું એટલે હા મને ડીગી કહેવાય હતી ને તો મિત્રો દૂધ ભરાઈ આવીએ અને આવીને પછી મળીએ તો મિત્રો અત્યારે 7 વાગ્યા અને 45 મિનિટ થઈ છે સરસ દૂધ ભરાઈ અને ટાઈમથી ઘેર આવી ગયા ઘેર આવ્યા છે મિત્રો આજ તો તમને ખબર છે આખો દાડો શૂટિંગમાં હતા તો થોડી વાર મગજ પ્રેસ કર્યું ફોન જોયો અને હવે ઓકે રેડી થઈ ગયા છે 7:45 ટાઈમ થઈ ગયો છે અને ઘેર જમવાનું એ રેડી થઈ ગયું બાકી મારા માસીનો ફોન આવ્યો હતો તો મારા બુનને વાતે વળી ગયો મને મમ્મી બધું હા મજા આવી ખાવાની બાકી જમવામાં મિત્રો આપણા ઘેર બનાવ્યું છે આપણે વડનગરથી લાવ્યા હતા ડેટોન ચોળીનું મિક્સ રસાવાળું શાક ખીચડી દૂધ રોટલા અને દૂધ તો મિત્રો આ ફોન બોન મુકાઈ જાય એટલે બધા સાફ પરિવાર ભેગા થઈ અને મસ્ત જમી લઈએ જમીન પાસે શાંતિથી મળીએ મિત્રો તો બનાવી તો મિત્રો ભરપેટ જમી લીધું જમી ગુલાબ આવી ગયો ગુલાબની 2 જણા નીકળી જાય છીએ ખેડવા માટે બાકી આ ચાંદા મામા ઉગ્યા નહીં તો કાળી અંધારી રાત છે ખાલી લાઇટો ચકચક બળી છે એ દેખાય મિત્રો આ મમ્મી લાઇટો 2 દેખાય ને પમ્પિંગ સ્ટેશનની છે જંત્રાલ નહીં કહે ના આ તો બોર છે અહીંયાથી આગળ રહીને બાકી તો આજનો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં